આજે આપણે બનાવશું સરગવાનું શાક, જેના માટે 500 ગ્રામ જેટલો સરગવો છે તેને આ મુજબ નાના નાના પીસ કરી મીઠું નાખીને બાફી લીધેલો છે. હવે વઘાર કરવા માટે ગેસ ઉપર એક તપેલીમાં 3 થી 4 ચમચી તેલ ગરમ કરશું. તેમાં અડધી ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં આખું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ ચપટી હિંગ એડ કરી દઈશું ને થોડાક મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. 2 ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ છે પાણીમાં પલાળેલી, તેને આપણે એડ કરી ચમચાની મદદથી આ મુજબ હલાવતા જવું અને તેલમાં સારી રીતે સાંતળી લેવાની છે. ત્યારબાદ તેમાં ચપટી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર ને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. સરગવો બાફવામાં મીઠું નાખ્યું હતું, તેથી જરૂર હોય તેટલું જ મીઠું એડ કરવું. ત્યારબાદ 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું. ગેસને આપણે સ્લો રાખવાનો છે, જેથી કરી લોટ તપેલીમાં ચોટે નહીં અને ચમચાના મદદથી આ મુજબનું હલાવતા જવું અને લોટને એકદમ શેકી લેવો. ત્યારબાદ તેમાં 1 વાટકી જેટલી છાશ એડ કરી દેવાની છે અને ચમચાથી ફરીવાર આ મુજબ એક જ ડાયરેક્શનમાં ચમચો હલાવતા જવું, જેથી કરી લોટ છાશમાં એકદમ ભળી જાય. હવે 1 મિનિટ પછી સરગવો જે બાફેલો હતો તેને આપણે વઘારમાં એડ કરી દઈશું અને ફરીવાર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. 2 થી 3 મિનિટ સુધી આપણે શાકને કૂક થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે સરગવામાં બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે તૈયાર થઈ ગયેલું શાકને નીચે ઉતારી એક બાઉલમાં ગરમા ગરમ સર્વ કરશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ખૂબ જ ટેસ્ટી અને ફાઈબરથી ભરપૂર એવું સરગવાનું શાક તૈયાર છે, જેને તમે બાજરાના રોટલા સાથે કે રોટલી સાથે ખાઈ શકો છો. મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો.